આપણા શરીર જે છે, આત્મા છે, એ 5 વસ્તુઓથી બનેલી છે. એમાં પાયાની ચીજ છે જ્યોતિબેન, એ છે અન્નમય કોષ. કયો? અન્નમય કોષ. પછી બીજી વસ્તુ છે મનોમય કોષ. આ 5 કોષોથી શરીર છે આપણું બનેલું છે. અન્નમય કોષથી ફિઝિકલ બોડીનું રચના ઊભી થાય છે. પછી જૈસા અન્ન વૈસા મન. તો અન્નનો ઉપયોગ કરવાથી એવું સાત્વિક અન્ન આપણે આરોગ્ય છે, તો આપણું મન છે એ ઓટોમેટિકલી તણાવ, ચિંતા, ભય આવી બધી વસ્તુમાંથી ઓટોમેટિકલી મુક્ત થાય છે. એટલે આપણો મનોમય કોષ છે એ સરસ રીતે ડેવલપ્ડ થવા લાગે છે. અને જે વ્યક્તિનો મનોમય કોષ શુદ્ધ હોય એ વ્યક્તિ સદૈવ આઠે પોર આનંદમાં રહે. એના માટે આનંદના કોઈ સાધનોની જરૂર પડે નહીં. બાહ્ય ઉપચાર કરવાની જરૂર ના પડે કે મનને કઈ રીતે આનંદિત કરી શકાય. લોકો મનને આનંદિત કરવા માટે સિગારેટ, માવા મસાલા, એવમ ડ્રિંક્સ અથવા પાર્ટીઝ, પછી એવા ઘણા બધા રસ્તાઓ છે, પિકનિક. આ રસ્તાઓ ઉપર મનને પ્રફુલ્લિત કરવા માટે, આનંદમાં લાવવા માટે પ્રયાસ કરે છે. કારણ કે મનનો સ્વભાવ છે હંમેશા એને સુખમાં રહેવું ગમશે, દુઃખમાં નહીં. એટલે અગર ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અથવા તો રાંધેલો ખોરાક છે એ વધારે હશે તો એ પોસિબલ થશે નહીં. એટલે અન્નમય, મનોમય, પ્રાણમય આ બંને કોષ સુધરશે એટલે આપણો પ્રાણ કોષ છે ને, જે આપણે ઊંડો શ્વાસ લઈ ઇન્હેલ કરીએ છીએ, એક્ઝોસ્ટ કરીએ છીએ, એ પ્રાણમય કોષ છે એ આપણો શુદ્ધિ તરફ આગળ વધવા લાગશે. અને કહેવાય છે કે જેનો પ્રાણ શુદ્ધ એનું જીવન શુદ્ધ. જેના શ્વાસ એકદમ ડીપ ચાલે છે, નાભીથી ચાલે છે, ઉખડા નથી ચાલતા, ગરદનથી ઘણાના ચાલતા હોય, વધારે ડીપ જતા જ ન હોય. આમાં તેલ, મગફળીનું, સોયાબીન બધું પડ્યું હોય, ગાયનું ઘી, ભેંસનું ઘી, તો પ્રાણ છે એ નીચે જતો નથી. અથવા તો એવા કોન્સ્ટિપેટેડ વસ્તુઓ, ઇસોફેગસ, આજે અન્નનળી છે, શ્વાસ નળી છે, એની અંદર કચરાઓ ભરેલા છે, તો પ્રાણ છે આગળ વધી શકતો નથી. અન્નમય બગડ્યું એટલે મન પણ બેચેન રહેવા લાગે. મન બગડે અને અન્ન અને મનોમય બંને ખરાબ હોય, ઓબ્વિયસલી આપણો પ્રાણ પણ શુદ્ધ રહેશે નહીં. એટલે જે લોકો સંપૂર્ણ સાત્વિક રસયુક્ત ભોજન ગ્રહણ કરે છે અને 5-15 દિવસ કે 20 દિવસ શરીરની શુદ્ધિ કરે છે એનીમાં ઉપવાસ અને શુદ્ધ અન્ન દ્વારા, એટલે ઓટોમેટિકલી આપણો પ્રાણ અને અન્ન, મનોમય અને પ્રાણ આ ત્રણેય વસ્તુ શું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. આના માટે કોઈ ક્લાસ કરવાની જરૂર પડે નહીં, કોઈ થિયરી જાણવાની જરૂર પડે નહીં. ઘણા લોકોને બહુ જ્ઞાન નથી હોતું, માહિતી નથી હોતી. નોલેજ ઇઝ નોટ એ પાવર. નોલેજ ઇઝ નોટ એ પાવર. માહિતીઓ તો કેટલી બધી લોકો લઈને ફરે છે. ગૂગલ જેવું માઇન્ડ હોય, જે પૂછો એનો જવાબ હોય, પરંતુ એપ્લિકેશન લાઈફની અંદર 0. એટલે એપ્લિકેશન ઓફ નોલેજ, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ એ પાવર. 2 ચોપડી ભણેલો વ્યક્તિ, અંગૂઠા છાપ વ્યક્તિ જ્યારે જીવનની અંદર શુદ્ધ સાત્વિકતાથી જીવન જીવે છે, એને કોઈ ખબર નથી પરમાત્મા ક્યાં છે, આત્મા શું છે, અથવા તો ભોજનમાં શું લેવાય, શું ન લેવાય, કોઈ ડાયટ પ્લાનની ખબર નથી. પરંતુ શુદ્ધ સાત્વિક અને અપક્વ ભોજન 80%, 90% કે 100% ગ્રહણ કરતો હોય તો નેચરલી એનો અન્નમય, મનોમય અને પ્રાણમય કોષ સુધરેલો જ હશે. આપણે એવા લોકોને મળવું ગમશે. આપણને એ આપણા કોઈ કરીબી રિશ્તેદાર લાગશે, એ આપણા એક સ્નેહી, સહયોગી અને શુભચિંતક લાગશે. અને એની ઓરા છે એ હંમેશા પોઝિટિવ વાઇબ્સને વાઇબ્રેન્ટ કરશે.
કારણ એની પાસે તમે કહેશો કે આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ છે તો એ પણ ખબર ન હોય, પણ એક્ઝિક્યુશન ઓફ નોલેજ એને ખબર છે કે ભાઈ શુદ્ધ સાત્વિક અને કનેક્ટ ટુ નેચર રહેવાનું છે. તો નેચર સાથે કનેક્ટ રહી અને જીવન જીવે છે તો એની અંદર બધા જે ત્રણેય કોષ છે એ ઓટોમેટિકલી શુદ્ધ થયેલા હશે. એટલે જ્ઞાની હોવું જરૂરી નથી, જ્ઞાનને આત્મસાત કરવું જરૂરી છે. થિયરી મહત્વની છે, જો બંને સિક્કાની બંને બાજુ છે. પ્રવૃત્તિ રાખવી પણ જરૂરી છે અને નિવૃત્તિ રાખવી પણ જરૂરી છે. ઘણા લોકો લાઈફમાં એટલા બધા પ્રવૃત્ત રહે, કમાવું 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 કમાવું, સતત 70 વર્ષના થઈ જાય ત્યાં આઈડિયા આવે કે ઓહો લાઈફ તો ફિનિશ થઈ ગઈ, અને એન્જોય કરવાનું હતું એ પણ રહી ગયું, અને આ મુક્ત કુદરતના ખોળામાં બેસવાનું હતું એ પણ રહી ગયું. કાંઈ સાથે આપણને બધાને ખબર છે સાથે કાંઈ નથી લઈ જવાતું. કોકને આપેલી ખુશી, કોકને આપેલો આનંદ, પોઝિટિવ એક્ટિવિટીમાં આપેલો સહયોગ, એ બધું આત્માને સુકૂન આપે છે. પણ કહેતે હૈ ના કે બટોરને में ही पूरी जिंदगी चली गई, बांटने का वक्त आया तो खुद का शरीर खत्म हो गया. तो बांटने में हम क्या करते हैं, अपने शरीर को ठीक करने में लगा देते हैं. हॉस्पिटल का चार्ज तो 10-10 लाख 20-20 લાખના બિલ્સ બની જાય, અને છતાં પણ કોરોના ટાઈમમાં આપણે જોયું છે કે ડેડ બોડીઝ આવી, પણ બધું પૈસાઓ દાવ ઉપર લગાડી દેવા છતાં પણ કાંઈ લોકોને મળ્યું નથી. એટલે આ જે આધ્યાત્મિકતાની યાત્રા છે એની શરૂઆત જ ભોજનથી થાય છે, અન્નથી થાય છે. જૈસા સોચોગે વૈસા हम बनेंगे, हमारा भविष्य वैसा निर्माण होगा. लेकिन सोचने की शक्ति जो है वो सोचने की शक्ति अन्न से पैदा होती है. हाँ, अन्न अगर असात्विक है, हम समझते हैं कि सात्विक भोजन किसे कहेंगे, घर के खाने को सात्विक भोजन कहेंगे, लेकिन घर का खाना भी असात्विक है. रांधेलू बनावी बनावीने आरोग्य राखीए अंदर, તો રાંધેલું ભોજન હંમેશા રોગની આંધી લઈ આવશે, અંદરથી આપણને બેચેન કરી મૂકશે. તમે જુઓ 56 ભોગ હોય, 100-200 ભોગ, 500-1000 ભોગના થાળ ધરવામાં આવે છે. એમાંય ખાસ કરીને ઘરમાં નહીં પણ ધાર્મિક સંસ્થાનો ઉપર. આપણે એનો વિરોધ નથી, પણ એ બધા રાંધેલા હશે. અથવા તો ભોગ હે સારે બીમારીઓ કી જड़, भोग से ही रोग आते हैं, प्रसाद ही महारोगों की फसाद है. सोमनाथ जाइए, द्वारका जाइए, केदारेश्वर जाइए કે પછી બદ્રીનાથ જઈએ તો બધા લોકોને એમ હોય તમે ત્યાં જાઓ છો ને દર્શન કરજો ને, સરસ મજાના લાડુ મળે છે, અમારા માટે એ પ્રસાદ ખાસ લેતા આવજો. અને આપણે પણ ભગવાનના દર્શન પછી કરશું, પહેલા પ્રસાદના સ્ટોલ ઉપર જઈ અને યાદ કરશું મામાને દેવાનો છે, માસીને દેવાનો છે, ભાઈને દેવાનો છે, ફ્રેન્ડ્સને દેવાનો છે. એ બધા એની પૂડીઓ તૈયાર કરી લઈએ. અમારે ત્યાં પોરબંદર પેલા મહેમાન આવતા ને તો અમે એને સરસ મજાની પોરબંદરની પ્રખ્યાત ખારી મસાલાયુક્ત ખાજલીના પેકેટ એને ગિફ્ટમાં આપતા. ખાજલી એક તમે નામ સાંભળ્યું હશે, સાંભળ્યું છે? તો એ અહીંયાની પોરબંદરની એટલી ટેસ્ટફુલ બને કે તમને એક પીસ તોડીને ચા ભેગું આમ બોડીને ખાધું હોય ને તો આમ સ્વર્ગનો આનંદ મળે. હા, કેટલી મજા આવે. નાસ્તો અહીં તો ભૂખ્યા બેઠા છે આપણે. તો એ હંમેશા ક્ષણિક આનંદ છે ને એ હંમેશા દુઃખનું કારણ બની જાય છે. ત્યાગ છે ને એ સુખનું કારણ બને છે, ને ભોગ છે એ દુઃખનું કારણ બને છે. જીવનમાં સંકલ્પ સવારે સવારે જ કરાય, તમે માસ્ટર સર્વશક્તિમાન આત્મા હું. બરોબર છે, પેલો સંકલ્પ કયો, બધા બોલશું પણ ખરી સાથે. એટલે હરરોજ અહીંયા આપણે જેટલા દિવસ છે ને એટલા દિવસ મગજને, આપણા માઇન્ડને કમાન્ડ આપવાનો છે. તમે જેવો કમાન્ડ આપશો એવું ફ્યુચર આપણું બિલ્ટ થશે. એટલે શુદ્ધ વિચારોને હંમેશા યુનિવર્સમાં ફેંકવાના. મારી પાસે ખિસ્સામાં 500 રૂપિયા નથી ને હું કહું કે વાહ પ્રભુ, આપની મારા ઉપર વિશેષ કૃપા છે, તમે મને આ દુનિયાનો હાઈએસ્ટ રિચેસ્ટ પર્સન બનાવ્યો છે, થેન્ક યુ, ગ્રેટિટ્યુડ, આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ ટુ યુ.
એક આંખ આપો ને, તમારી 20 લાખ રૂપિયા તમને આપું તો નહીં 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 20 લાખ નહીં, મને મારે આંખની જરૂર છે, એના વગર તો બધું અંધારું છે. હાલો 20 લાખ રૂપિયા તો ખિસ્સામાં આવી ગયા. તમારી બે કિડની છે ને, એક કિડની આપી દેશો ચાલશે, એક કિડની પણ લાઈફ જીવી શકાય છે. 50 લાખ રૂપિયા આપું, ના 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 ના, કઈ પૈસાની જરૂર નથી. તો હાલો 50-70 લાખ તો થઈ ગયા. એમ કરી કરીને બધા ઓર્ગનના ટોટલ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટે બધું કેલ્ક્યુલેશન કર્યું હતું. 315 કરોડ રૂપીસ છે હ્યુમન બોડી, 315 કરોડ રૂપીસનું છે. એક એક પાર્ટ આમ નસ નાડીઓ વેચી નાખીએ ને તો 350. તો આઈ એમ એ મિલેનિયર એન્ડ બિલેનિયર. તો આપણી પાસે સ્થૂળ ધન હોવાથી આપણને એની ડેફિશિયન્સી હોવાથી કોઈ ફરક પડતો નથી. તો ઓલવેઝ બી થેન્કફુલ, હંમેશા પરમાત્માના શુક્રિયા અદા કરવાનું. દુઃખ આવે તો દુઃખની અંદર પણ આપણો સકારાત્મક અભિગમ સાથે આપણે જીવવાની આદત પડીએ, મનને સંસ્કાર પાડી લઈએ ને, અને ઓલ ઇઝ વેલ. જે થાય છે ધેટ્સ ગુડ, ધેટ્સ ફેવર ફોર અસ. આપણને ફેવર જ કરે છે. એ પછી બેડ હોય સિચ્યુએશન્સ કે ગુડ સિચ્યુએશન હોય, કારણ કે મનને જેવો આકાર આપશું ને એવું ડીલ કરશે એ વસ્તુ સાથે, પરિસ્થિતિ, સિચ્યુએશન સાથે. કોઈ વખત બિઝનેસ હોય અને 10 લાખ કમાઈ લીધા, અને ક્યારેક બિઝનેસ ડાઉન હોય. કોરોના ટાઈમમાં ઘણાના બિઝનેસ ડાઉન થઈ ગયા હતા. કોઈ એવી ઓચિંતાની સિચ્યુએશન આવે તો બિઝનેસ બધા ડાઉન થઈ જાય. પૈસાની ચિંતા થવા લાગે કે ઓહો, હવે ગુજારો કઈ રીતે કરશું. તો એવા સમયે પણ તો કે ખાવાનું મળે તો ઈદ મુબારક, અને ખાવાનું ન મળે તો રોજા મુબારક. તો દરેક પરિસ્થિતિમાં કેવી આપણી પરિસ્થિતિ ઊભી થઈ કે હેપી હેપી, ઓલવેઝ હેપી. એટલે એ મનની અવસ્થા છે. હેપીનેસ ઇઝ ધ સ્ટેટસ ઓફ માઇન્ડ. હેપીનેસ નોટ ડિપેન્ડ ઓન સ્ટેટસ ઓફ સર્કમસ્ટાન્સ. પરિસ્થિતિઓ પર આધાર રાખતું નથી. ભિખારીના છોકરાઓ, અમે ચોપાટી મેદાન ઉપર જઈએ ને બેન, તમને ગુજરાતી તો એકદમ અહીંનું ગુજરાતી પણ સરસ રીતે સમજાય છે ને, તો ત્યાં ભિખારીઓના છોકરા મોઢામાં શરણાઈ જેવું વગાડતા જતા હોય, ફુગા ઉડાડતા જતા હોય, અને એના ચહેરા ઉપર હંમેશા સ્માઇલ હોય, સ્માઇલ બિખેરતા જતા હોય. કોકને કહે કે મને 10 રૂપિયા આપો ને, તમે કે ચાલ ચાલ હટ હટ હટ, આમ હસીને વયા જાય. કોઈ એને સ્વીકારે છે કે ધૂતકારે છે. આપણે જોયું છે આવું ઘટનાઓ, આપણે જોઈએ છે કે આમ એવોઇડ કરીએ છતાં પણ એને એમ કે ઓકે તું નહીં તો ઓર સહી, એમ કરીને આગળ નીકળી જાય છે. તો ખુશી છે ને એ હંમેશા અંદરની પરિસ્થિતિ છે. હેપીનેસ ઇઝ નોટ એ ડેસ્ટિનેશન. આપણને સ્વાસ્થ્ય મળી જશે ને, મને શ્વાસની તકલીફ દૂર થઈ જશે, મારું વજન ઉતરી જશે, પછી આઈ એમ હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. હું આખી દુનિયાનો ખુશનસીબ આત્મા હશે, વ્યક્તિ હશે. મારી પાસે ખૂબ ધન આવી જશે ને, પૈસાની કઈ ચિંતા જ નહીં રહે, તો મારા જેવું વધારે ખુશી કોઈ નહીં રાખી શકે. નોટ એ ડેસ્ટિનેશન, કોઈ લક્ષ્ય નથી કે આ પરિસ્થિતિ મળશે તો પછી મને આ મળશે. એ તો જર્નીનો એન્જોય કરવાનો છે. આ જર્ની આપણે મહિના દિવસની તમે કરવા આવ્યા છો, એને એન્જોય કરવાની છે કાયમ ને કાયમ, એક એક દિવસ. 100 ગ્રામ વજન ઉતરે તોય હેપી, 1000 ગ્રામ ઉતરે તો પણ હેપી. પણ કંઈક ને કંઈક આપણને મળતું રહેશે. उनके चेहरे से, उनके दर्शन से चेहरे को नूर मिलता है. परमात्मा शिव बाबा એ શિવના દર્શન માત્રથી, દર્શન આમ સ્થૂળ દર્શનની વાત નહીં, અહીંયા થર્ડ આઈ ઉપર ત્રીજું નેત્ર બંધ કરીને એક સફેદ દિવ્ય ચમકતો સિતારાને નિહાળશો ને, પરમાત્મા નિરાકાર છે, નિરંજન છે, તો એને આપણે વિઝ્યુલાઇઝ કરશું. તો ઉનકે દર્શન से चेहरे को नूर मिलता है और कुछ न कुछ हमें अपने जीवन में जरूर मिलता है. परमात्मा शिवना दरबार में, जो झुक गया भोले के दरबार में, उसे कुछ न कुछ तो जरूर मिलता है. परमात्मा दरबार में आवी આપણે અહીંયા કોઈ સ્થૂળ જગ્યા ઉપર નથી આવ્યા. મારું પોતાની માલિકીનું જગ્યા નથી, મારું હોમ જે છે એ નથી. ધેટ્સ અ સેન્ટર. સાધના કેન્દ્ર ઉપર આપણે આપણી જાતને ટ્રાન્સફોર્મેશન કરવા માટે આવ્યા છે, સેલ્ફ ટ્રાન્સફોર્મેશન.
અને આહાર શુદ્ધિનું ટ્રાન્સફોર્મેશન છે, ઇટ્સ એ બિગેસ્ટ સ્પિરિચ્યુઅલ વે. એનાથી કોઈ બિગેસ્ટ સ્પિરિચ્યુઅલ વે નથી. મંત્ર, જપ, तप, यज्ञ, दान, होम, हवन, परमात्मा कहते हैं कि मैं इन चीजों से मिलता नहीं हूं. आपकी साधना होती है नो डाउट, लेकिन मैं इन चीजों से नहीं मिलता. गीता में लिखू है, मैं जब आता हूं तब मैं अपना खुद परिचय आपको देता हूं. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति ભારત. ગીતામાં આ શ્લોક આપણે સાંભળ્યો છે કે ધર્મની ગ્લાનિ થાય છે, ધર્મ અધોગતિ તરફ જાય છે, કળિયુગનો અંત આવે છે. તમને ક્યારેક આમ બેસવાનું કમ્ફર્ટેબલ ના નાખે તો એકદમ રેસ્ટ પોઝિશનમાં બેસજો, કદાચ આમ અહીંયા ટેકો લઈને બેસજો, લાંબા પગ કરવા આવ્યો તો પણ કરજો. એકદમ કમ્ફર્ટેબલી બેસવાનું છે, કોઈ આમ કરીને બેસવાની જરૂર નથી. એકદમ આમ કોણી લઈને એકદમ આધારથી બેસજો, એકદમ કમ્ફર્ટેબલ રહેજો. શિવના મંદિરમાં ઉપરથી લિંગને પધરાવે છે, ઉપરથી. એમાં જેમ દેવી દેવતાઓની મૂર્તિઓ છે ને દરવાજામાંથી લઈ જાય, આ ઉપરથી આવે છે. દેવી દેવતાઓનો જન્મ મરણ થાય છે, પરમાત્માનું અવતરણ થાય છે. બ્રહ્માકુમારીઝમાં એમ કહે છે કે પરમાત્મા છે ને એ નિરંજન નિરાકાર છે અને હર કલ્પની અંદર એક વખત અહીંયા અવતરિત થાય છે. બધા જ ધર્મોના લોકોને એના રક્ષણ માટે આવે છે. તો એ રક્ષણ કરવા માટે પરમાત્માની શક્તિ, દિવ્ય શક્તિ છે ને 80-90 વર્ષથી આ કાર્યરત છે આ સૃષ્ટિ ધરા ઉપર, અને કેટલા બધા લોકોનું કલ્યાણ કરે છે. એકોર્ડિંગ ટુ બ્રહ્માકુમારી નોલેજ એમ કહે છે કે દેટ આ જે સમય છે ને કયામતનો સમય છે. કેનો છે? કયામત. કુરાનમાં પણ લખેલું છે કે એમાં પણ બાઇબલમાં પણ ઉલ્લેખ છે કે આ સમય છે ક્રિટિકલ છે. દુઃખ, અશાંતિ, રોગો, ભય, ચિંતાઓથી ઘેરાયેલો સમય છે, કળિયુગનો અંત સમય. અને એમ કે હજી પહાડની જેમ મોટું થશે, જેમ નજીક આવશે સમય એન્ડનો, એન્ડ પોઈન્ટ આવશે એટલે હંમેશા ગ્રાફ છે ઉપર જશે. કેટલી બધી સિચ્યુએશન આપણે જોઈએ જ છે સમાજમાં. કોઈ પણ દરવાજો તમે ખખડાવો, રોગ, શોક, ભય, વિયોગ, અશાંતિ, દુઃખ, નથી એવું એ કઈ ઘર નથી. ગરીબ હોય કે કરોડપતિ હોય. મારે તો ઘણા બધા લોકોના સંપર્કમાં આવવાનું થયું. તો સેટિસ્ફેક્શન જે જોઈએ ને, લાઈફ સેટિસ્ફેક્શન, એ મેજોરિટી 90% લોકોમાં જોવા મળતું નથી. ઓલવેઝ બી કમ્પ્લેનફુલ. કમ્પ્લેન્સ માઇન્ડને કમ્પ્લેનથી ભરેલું છે. તો કમ્પ્લેન કહેવાય છે કે જે વ્યક્તિ કમ્પ્લેનમાં હોય ને કાંતિભાઈ, તો એ ક્યારેય કમ્પ્લીટ બની શકે નહીં. જો આપણી જાતને કમ્પ્લીટ કરવી હશે, કમ્પ્લીટ મતલબ કે બધી શક્તિઓથી ભરપૂર, શાંતિથી ભરપૂર, સુખથી ભરપૂર, તો હંમેશા કમ્પ્લેન્સ કેવી કરવી પડશે? 0. કમ્પ્લેન તો છે જ, બધાને છે કમ્પ્લેન. એને આપણે એના તરફ વાઇબ્રેન્ટ થશું ને તો કમ્પ્લેનમાં વૃદ્ધિ થશે. તમારે માટે પણ એક લાઈફમાં ચેલેન્જ છે, કંઈક પ્રોબ્લેમ્સ છે, ભાઈને પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ છે. તો હંમેશા એનર્જી સાયન્સ એવું કહે છે કે જ્યાં ફોકસ કરશો એ ચીજ વાઇબ્રેટ થશે. કમ્પ્લેન ઉપર ફોકસ કરશું તો એ કમ્પ્લેન વાઇબ્રેટ થવા લાગશે. હોશિયારી એમાં છે, ચતુરાઈ એમાં છે, શાણ પણ એમાં છે કે જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ, વોટ વી વોન્ટ, એના તરફ આપણે ફોકસ કરી દઈએ. મને શું જોઈએ છે? બીમારી જોઈએ છે? બીમારી નથી જોતી. છે શરીરમાં? યસ, બીમારી તો છે, હજી હું કમ્પ્લીટ હેલ્ધી નથી. તો ફોકસ કરશું કે આઈ એમ એ હેલ્ધી પર્સન, આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી, આઈ એમ બ્લિસફુલ. એ સંકલ્પો ઉપર ફોકસ કરવાનું છે. બોલવાનું છે પોપટની જેમ શરૂઆતમાં. અંદર અનુભવ નથી થતો પણ પોપટની જેમ બોલવું પડશે. ઘણા બોલવામાં સંકોચ કરે. એક વેપારીને ત્યાં એક ભિખારી માંગવા માટે ગયો. મીઠાઈની દુકાન સજાવેલી હતી. એટલે કીધું કે મહારાજ, શેઠ સાહેબ, થોડો ગોળ ખવડાવો ને. મીઠાઈ ના આપો તો થોડો ગોળ ખવડાવો ને. ચલ હટ, અત્યારે હજી બોણી પણ થઈ નથી. અને સવારે સવારે ભિખારી માંગવા આવી ચડે છે. ચાલ ભાગ એમ કરીને એને ઓલું એવોઇડ કર્યો. ખૂબ ગુસ્સાથી આવું વર્તન કર્યું.
तो અહીંયા ઓલો શાંત હતો એકદમ कि सेठ साहब अगर गुड़ नहीं देना है तो मत दीजिए, लेकिन गुड़ जैसा मीठा तो बोलो। तो बोलવું છે ને એ હંમેશા ખૂબ સારું. કોઈને સહયોગ ના આપી શકવાની સિચ્યુએશન્સ હોય તો હંમેશા બે શબ્દ મોટિવેશન ના તો બોલી જ શકીએ, હિંમત ના તો બોલી જ શકીએ. બીજાની હિંમત ને કરેજ ને તોડી તો ન શકીએ, એવું આપણી પાસે રાઈટ નથી. જે લેવલ ઉપર આપણાથી બીજાને મદદ થાય છે એ લેવલ ઉપર આપણે હંમેશા હેલ્પફુલ નેચર રાખવો જોઈએ. અને સેવાનો નેચર છે ને, સેવાનો નેચર એ હંમેશા પાંખો આપે. ચાલીને કેટલું ચાલી શકીએ? આકાશમાં ઉડવું હોય તો પાંખો જોઈએ. પક્ષીઓ કેટલા બધા આનંદથી વિચરતા હોય અને એ મુક્ત અવસ્થામાં હોય. આપણે એને જોઈને પણ આનંદ આવે. ક્યારેક પ્રકૃતિના સાનિધ્યમાં આપણે બેઠા હોય ને બેન, તો આમ આકાશમાં નજર કરીએ ને તો પક્ષીઓ ઉડતા હોય અને એમ થાય કે કોઈને હોમવર્ક નથી, કોઈને લેસન નથી, કોઈને સાધના કરવી નથી પડતી, કોઈને ઘરે એના બાળકોની ચિંતા નથી, ઘરની ચિંતા પણ નથી, કમાવાની ચિંતા પણ નથી. તો એ કેવા મુક્ત મસ્ત જીવે છે. ચૌહાણ સાહેબ ઘણી વખત કહેતા હોય કે કોઈ જીવને કોઈ પણ પ્રકારની ચિંતા કરતું નહીં. મારે કમાવા જવું પડે, મારે ઘર ચલાવવું પડે, મારે માળો ઠીક થાય તો માળો બાંધી લઈને પાછો માળો વિખાઈ જતો હોય વરસાદ પડે તો, છતાં પણ કઈ ચિંતા નહીં. આપણું કલર મકાનમાં થોડો કલર ઉખડી જાય, થોડું નબળું પડી જાય, આપણે ચિંતા થવા લાગે, ઓહો ઝડપથી આનું મરમ્મત કરાવવી પડશે. પક્ષીઓ પ્રાણીઓ કોઈ પણ જાતની ચિંતા કરતા નથી. જરાક સૃષ્ટિ ઉપર દ્રષ્ટિ કરીએ ને તો આપણે બેવકૂફ લાગીએ. આપણા જેવું બેવકૂફ કોણ? પક્ષી છે ને એને ચોંચમાં દાણો લઈ અને એના બચ્ચાને છે ને આમ ખવડાવે. આપણે આ દ્રશ્ય જોયું હશે. ઓલા ઉડી ન શકતા હોય, ચાલી ન શકતા હોય, ઈંડામાંથી બહાર નીકળ્યા હોય ત્યારે એને ચોંચથી ભોજન લઈ અને આમ કરીને એમાં દાણો મૂકી દે છે. એ પણ કેટલો? થોડા સમય માટે. થોડુંક આમ પાંખો આવે ને એટલે એને ખબર ન હોય કે આ મારું સંતાન હતું. અને એની જિંદગી, આ લોકો એની જિંદગીમાં મસ્ત હોય છે. અને મા બાપ કેવા? તો કે એને દાણો ખવડાવે, 6 મહિના દૂધ પીવડાવે, પાછું ભોજન કરાવડાવે. 10-15 વર્ષના થાય તો પણ એની થાળીની ભોજનની વ્યવસ્થા કરે. લગ્ન ન થાય ત્યાં સુધી પાછળ પાછળ થાળી લઈને ફરે. કપડાનું શું, આનું શું, ભણવાનું શું, કેટલી બધી ચિંતાઓ લઈ પછી ભણવામાં પાછી ચિંતા હોય કે હવે આ પૂરું કરશે કે નહીં, અથવા સફળ જશે કે નહીં, કઈ લાઈન લેશે, નોકરી પૂરી થઈ જાય, ભણવાનું પૂરું થઈ જાય તો કે સારી જોબ આવી જાય ને તો સારું. સારી જોબ આવી જાય પછી કે હવે એને સારી એવો મૂર્તિઓ મોટો થઈ ગયો તો એને સગાઈ કરી દઈએ ને તો બંધાઈ જાય, લગ્ન કરી દઈએ બંધાઈ જાય. અને લગ્ન થઈ જાય પછી વહુની ચિંતા કે સારી આવે ખરાબ આવે, પછી એની હારે માથાજીકો કરીને માથું પછાડવાનું. આવા ચિંતાઓ કરે ત્યાં આપણા જેવું બેવકૂફ કોઈ નથી. એ હેપીનેસ ઇન્ડેક્સ આપણો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન ઉપર જ વયા જાય. જે મળ્યું તે ઓકે, મજા આવે છે, આનંદ આવે છે, મજાની લાઈફ છે. એક પત્ની સ્વામિનારાયણ ધર્મની અંદર એક સંત હતા ને કહેતા હતા, મારી પત્ની મારી સાથે રોજ ઝઘડા કરે છે, મારું માથું પાકી જાય છે. તો સ્વામીજી કે સારું, પત્ની આવી ઝઘડાલું છે ને તો તમને સ્ત્રી પ્રત્યે વૈરાગ આવી જશે અને પવિત્ર અને શુદ્ધ જીવન વધારે તમારું થઈ જશે. તો એ પણ ઉપરવાળાની નારાયણની કૃપા. એટલે હંમેશા દરેક સિચ્યુએશનમાં દ્રષ્ટિકોણ કેવો? પોઝિટિવ. એક વખત ગુરુના આશ્રમની અંદર જઈ અને ગાયનું દાન કર્યું, કામધેનુ જેવી ગાય. તો બધા ખુશ થઈ ગયા, ઓહો હવે તો આવી કામધેનુ જેવી ગાય નેચરલ, આમ ન્યા પાત્ર રાખીએ તો દૂધ આપે, દોવું પડે નહીં. તો બધા શિષ્યો ખુશ થઈ ગયા અને બધા દૂધ આરોગ્ય કાયમ હટ્ટા થઈ ગયા, પીને બધા મજબૂત થઈ ગયા. અને ઓચિંતાનું એમ થયું કે ગુરુનો આશ્રમ છે ને ન્યા એ બરોબર વ્યક્તિ નથી, બરાબર ગુરુ નથી. એટલે એ વ્યક્તિ આવીને કે મારી ગાય છે મને પાછી આપી દો. તો શિષ્યો બધા ચિંતામાં મુકાઈ ગયા, ઓહો હવે કાલથી દૂધ મળશે નહીં, માખણ મળશે નહીં, ઘી હવે ખાવા મળશે નહીં. બધા નેગેટિવ માઇન્ડ સેટઅપ થઈ ગયો. ગુરુજી ખુશ હતા, તો ગુરુ કહેવાય એને. એટલે એને પૂછ્યું કે તમે કેમ ખુશ છો?
તો કે અચ્છા, પેલા दूध जब गाय देवा આવ્યા ને કે अच्छा अच्छा ये के बहुत अच्छा, अब हम रोज दूध का सेवन करेंगे। गाय લઈ ગયા तो गुरुजी गाय લઈ ગયા આપણી પાસેથી કે अच्छा अब कल से गोबर उठाने की झंझट खत्म। तो પરિસ્થિતિ માઇન્ડ ઉપર સેટ કરે છે કે હંમેશા સકારાત્મક લેક્ચર આપણે આપીએ છીએ અડધી કલાક ત્યાં, તો એ આપણને એનર્જી આપે, આપણા વિચારોનું પરિવર્તન કરે, આપણી ઓરાને પરિવર્તન કરે છે। પણ લાઈફ લોંગ ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો હું કાયમ ફ્રી નહીં હોય તમારી પાછળ પંપ મારવા માટે। સાયકલમાં પંપ મારીએ ને એટલે પાછી આમ ટાયર ફૂલી જાય, પણ પંચર હોય તો પાછું બીજા દિવસે પંપ લેવો પડે અથવા કલાક પછી પાછો પંપ લેવો પડે। તો તપ સેવા સુમિરનની સાધના છે, યજ્ઞદાન તપની સાધના છે, એ આપણને ક્યારેય બહારથી મોટિવેશન લેવાની જરૂર પડતી નથી। બહારનું મોટિવેશન જરૂરી છે, 20-30% આપણને બહારથી મોટિવેશન મળે, સારી સંગત મળે તો આપણે સારી રીતે સેટ થઈ, આપણને મનોબળ મળે, આત્મબળ મળે, એ જરૂરી છે, પણ ડિપેન્ડેબલ નહીં। તપ સેવા સુમિરનની પદ્ધતિ જીવનમાં આચરણમાં આવી જશે ને પછી सब फिकर की फाकी बनाकर खा जाएंगे, फकीर बन जाएंगे। क्या बन जाएंगे? फकीर बन जाएंगे। हमें फकीर बनना है, फकीर को किसी भी बात की चिंता नहीं, हमारे साथ है रघुनाथ, फिर किस बात की चिंता। रघुनाथ એટલે પરમાત્મા, આત્મા રૂપી રામના પરમપિતા પરમાત્મા શિવ છે, એ બધાના રઘુનાથ છે, તો એ સાથે છે, તો કેવાની ચિંતા, ફિકરની શું બની જાય? ફાકી બની જાય। ફિકરની ફાકી બનાવીને ફરવાનું, કાંઈ હોય તો પણ ભલે। તુકારામને ઓલી શેરડીનો સાંઠો લઈને આવતા હતા ને, તો ઘરે આવ્યા ને તો 40-50 સાંઠા હતા, એમાં બધાને એક એકને આપતા ગયા, છેલ્લે એક જ વૈધો તો એની પત્ની છે ને એને કીધું કે કેવા બેવકૂફ ઇન્સાન છો તમે, અને આપણા માટે આપ્યું તું યજમાને અને તમે બધાને વેચતા આવ્યા। હે, વેચવા જોઈએ હંમેશા। પ્રકૃતિ નાનકડી હોય ને કંજૂસની તો એમ થાય કે આપણા માટે જ છે બધું, અને જે બહુ મોટા દિલનો હોય ને તો કે જગત માટે છે। તો તુકારામ તો મહાન સંત હતા, એને બધું વેચી નાખ્યું। બાંટને સે બળતા હે, આ સિદ્ધાંત છે નેચરનો, બાંટને સે બળતા હે, બટોરને સે ખતમ સડ જાતા હે। એટલે એને બધું આપી દીધું। પત્ની કે એક જ સાંઠો લઈ આવ્યા, એટલે એને કીધું જો મને તારી પણ ચિંતા હતી, તારા માટે મેં એક સાંઠો રાખ્યો છે। તો એ ખુશ થઈ જાય, પણ એ તો આમ ગુસ્સામાં ધુઆ પુઆ હતી કે આવે એટલે એની બરોબરની ધોલાઈ કરી નાખું। બેનો હંમેશા દુર્ગા સ્વરૂપ હોય, શક્તિ સ્વરૂપ હોય, એટલે એને સાંઠાઓ લઈ અને જોરથી ફટકો માર્યો પાછળના બેક સાઈડમાં, અને એટલો જોરથી લાગ્યો કે 2 કટકા એના થઈ ગયા। જોરથી લાગ્યો છતાં પણ એક પણ દર્દની ઊંઘાટ બોલાવ્યા વગર તુકારામે એમ કીધું જો મને ખ્યાલ જ હતો તું મને ખૂબ જ પ્રેમ કરે છે, કેમ મને આ આખો સાંઠો તું ખાવા નથી ઈચ્છતી, કે જો 2 કટકા કર્યા, એક તારો અને એક મારો, 2 આપણે ખાઈએ, 2 આનંદ કરીએ। તો જે સંતો છે, મહંતો છે, ઋષિ મુનિઓ છે, આધ્યાત્મિક શક્તિઓ છે, એના જીવનની એક કોમન વસ્તુ હશે, સિચ્યુએશન્સમાં ફેવરેબલ માઇન્ડને રાખવાનું છે। પત્ની મરી ગઈ નરસિંહ મહેતાની, તો ભલી થઈ ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી હરિ ગોપાલ। તો એ નેચરલ પોઝિટિવનેસ છે ને એ લોકોની અંદર આધ્યાત્મિક ઉન્નતિ કરીએ ને એટલે આવવા લાગે, અને એમાં જ આનંદ છે, જીવનની સાચી ખુશી, આનંદ એની અંદર જ છે। જો નિંદા હમારી કરે મિત્ર હમારા સો હોય, આપણને હંમેશા અપડેટ રાખે। નિંદા કરવા વાળા શું કરે છે? આપણને અપડેટ રાખે છે। કોઈ નેગેટિવ કમેન્ટ્સ આપે છે, સાધના કરતા કરતા નેગેટિવ કમેન્ટ્સ મળવા લાગે ને તો આપણે મેન્ટલી ડિપ્રેસ થવા માંડે, પ્રેશરમાં આવવા લાગીએ, પણ નહીં, નિંદા જો કરે મિત્ર હમારા સો હોય। તો આવો માઇન્ડ સેટઅપ છે ને એ નેચરલી કાચું ખાવાથી, ઉપવાસ કરવાથી આપણા જીવનમાં ઓટોમેટિકલી એ સાયકલ સેટ થઈ જાય, માઇન્ડ સ્ટેટસ સેટ થઈ જાય છે। કંઈ કરવું પડતું નથી, દરેક વસ્તુમાં કરવું પડે કાંતિભાઈ। લેટ ઇટ હેપન વોટ ઇટ હેપન, જે બને છે ને એને
થવા દેવાનું છે. સારું કે નરસું જે થાય છે થવા દો. આપણે નેચર ઉપર ડિપેન્ડ રહેવું છે. વેજીટેબલ્સ, જ્યુસીસ, ફાસ્ટિંગ, મોનો ડાયટ, નિર્જલા ફાસ્ટિંગ, એનીમા, આવું બધું કરીને મસ્ત રહેવાનું છે. એક વખત એવો સમય આવશે કે યાત્રા કરતા 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 એમ થશે કે ગોડ ઇઝ વિથ મી, પરમાત્મા મારી સાથે છે, પરમાત્મા મારું ધ્યાન રાખે છે, પડે પડનું ધ્યાન રાખે છે. આવો અનુભવ ક્ષણે ક્ષણે થવા લાગશે. વાહ, આ હેલ્પ ક્યાંથી મળે છે મને, આવી મદદ મને ક્યાંથી મળે છે. મદદ માત્ર પૈસાની ન હોય, મદદ ઘણી બધી વસ્તુઓની હોય છે. કદમ કદમ પર મદદ તુમ્હારી ये एहसास दिलाती है. એક એક કદમ ઉપર આપણે અહેસાસ થવા લાગે. અને આપણે એકલા છીએ પણ પરમાત્માના હાથમાં હાથ આપી દઈએ ને તો કહેવામાં આવે છે કે અગર પરમાત્મા હમારે સાથ है તો કોણ કહેગા કે આપ અનાથ है. હે, પરમાત્માનો સાથ છે ને એ આપણો સાચો સાથ છે, આજીવન સાથ છે. કોઈ સાથ આપે કે ના આપે, કોઈ આપી શકે? કાયમી માટે સાથ નથી આપી શકતા. પતિ, પત્ની, પુત્રો કાયમી માટે સાથ નહીં. એ સ્પિરિચ્યુઅલ એનર્જી સાથેનો કનેક્ટિવિટી મેળવવા માટેનો આપણે ક્યારેય પ્રયાસ કર્યો નહીં. એને અલગ અલગ વિધિઓ દ્વારા આપણે કનેક્ટ થઈ શકીએ. રેકીનું માધ્યમ એવું છે કે જેમાં તમારી ગોડ એનર્જી સાથે તમે કનેક્ટ થાવ છો. મેં તમને 5 મિનિટ માટે 10 મિનિટ માટે મેડિટેટ કર્યા અને હિલિંગ આપી ને, તો એના કારણે તમારી કનેક્ટિવિટી યુનિવર્સલ વિઝડમ સાથે, યુનિવર્સલ એનર્જી સાથે થઈ. એન્જોય કરવા લાગીએ આપણે, આપણા સ્ટેટસથી થોડા ઉપર ઉઠી જઈએ કે વાહ, આઈ એમ એ ડિવાઇન સોલ, આઈ એમ એ માસ્ટર સર્વશક્તિમાન. તો 10 સંકલ્પો આપણા કમાન્ડ કાયમ સવારે આપવાના છે. હું બોલું છું, પાછળ તમારે રિપીટ કરી દેવાના છે. એટલે 10 સંકલ્પો આપણે રિપીટ કરી દેશું. मैं मास्टर सर्वशक्तिमान आत्मा हूं. बोलिए, सर्वशक्तिमान आत्मा हूं. पाछड़ बोलवानुं छे. मेरे साथ सब कुछ अच्छा होगा, मेरे साथ सब कुछ अच्छा होगा, सब कुछ अच्छा होगा. पहलो संकल्प, मैं मास्टर सर्वशक्तिमान आत्मा हूं, आत्मा हूं. मेरे साथ सब कुछ अच्छा होगा. मेरा स्वभाव बहुत शांत है, मेरा स्वभाव बहुत शांत है. मैं संपूर्ण स्वस्थ आत्मा हूं. बीमारी छे तो पण बोलवानुं शुं? मैं संपूर्ण स्वस्थ आत्मा हूं. मैं संपूर्ण स्वस्थ आत्मा. फील करवानुं छे, इमेजिन करवानुं छे, एक अपनी साथे तादात्म्य राखवानुं छे. मैं संपूर्ण स्वस्थ आत्मा हूं. मैं सफलता का सितारा हूं. ए पछी आरोग्यमां सफलता मेळववी होय, धनमां सफलता मेळववी होय, संबंधोमां सफलता मेळववी होय, तो सफलता मेरा जन्मसिद्ध अधिकार है. मैं विजयी आत्मा हूं. मैं सफलता का सितारा हूं. तो मैं सफलता का सितारा हूं. कलियुगमां सौथी वधारे केनी जरूर पड़े? धननी, पैसानी. पैसा वगर तो एक कदम आगळ वधी शकातुं. बेंगलोरथी અહીં સુધી આવ્યા તો ફ્લાઇટની ટિકિટ માટે પૈસા જોઈએ, કાર રેન્ટ માટે પૈસા જોઈએ. પૈસા વગર તો બધું સ્ટોપ થઈ જાય, આખું ફ્રીઝ થઈ જાય. તો मैं धनवान आत्मा हूं, मैं धनवान आत्मा हूं, मैं धनवान आत्मा हूं, मैं धनवान आत्मा हूं. कांतिभाई, आ सोमान छे ने ए रोज આપણે રિપીટ કરશું ને 108 વખત, 21 વખત લખવું પણ જોઈએ. એક ડાયરી કે પેન જેવું રાખવાનું. આ સોમાનો તમે 4 દિવસ પ્રેક્ટિસ કરશો ને તો એ સોમાન ઘરે લખવાની આદત સવારે અને સાંજે સૂતી વખતે રાખશો ને એટલે વેપાર ધંધા ઉપર હોય, નીચે હોય, ઓછા હોય, વધારે હોય, તમારા ભાગ્યનું ધન તમને પ્રાપ્ત થઈ જશે. ધનની કમી ક્યારેય જીવનમાં આવશે નહીં. તો માઇન્ડ સેટઅપ આપણે રાખ્યું છે મેં ધનવાન આત્મા હું. ઘણા લોકોના મુખમાં એમ સાંભળ, ઓ યાર બહુ ક્રાઇસિસ છે. કોરોનામાં ઘણા કીધું હતું બહુ ક્રાઇસિસ આવી ગયો. એવા લોકોને વધારે ક્રાઇસિસ આવે. હે, મારી પાસે તો ઘણું બધું છે. ઘણા માટે ઓપ્શન હતા. કોરોના ટાઈમમાં વધારે કમાઈ લીધું. માઇન્ડ સેટઅપ એના અલગ હતા. ઓકે, આમાં પણ ઓપોર્ચ્યુનિટી જોવે. ખરાબ પરિસ્થિતિમાં શું જોવે છે? તક જોવે છે, ઓપોર્ચ્યુનિટી જોવે. નાના નાના 2 રૂપિયાના માસ્ક વેચીને કરોડપતિ બની ગયા. હંમેશા દરેક વસ્તુની અંદર
તમારું માઇન્ડ સેટઅપ હોય ને તો તમે એમાંથી બિઝનેસ લઈ શકો, પૈસા ખેંચી શકો, બધી પરિસ્થિતિ. એટલે ક્યારેય અજાણતા પણ ભૂલે ચૂકે પણ માઇન્ડને એવી રીતે સેટ નહીં કરવાનું, દુખી વાઇબ્રેશનને ગ્રહણ નહીં કરવાના, તો નેગેટિવ એનર્જી, બ્લેક એનર્જી આપણી તરફ આવવા લાગે. ઓછું હશે ને ખાવાનું, અમારી પાસે સેન્ટર ઉપર ક્યારેક મની ક્રાઇસિસ હોય ને થોડું ભોજનમાં ઓછું લઈએ ને તો એમ થાય સારું ફાસ્ટિંગ મળી જાય ને તો પેટને આરામ મળી જાય. ક્યારેક વ્યવસ્થિત રીતે બધું રોટેશન સરસ રીતે ચાલે સાયકલ, તો સરસ રીતે ફ્રૂટ ને વેજીટેબલ્સ ને જ્યુસીસ ને ઘણું બધું મળી જાય. તો કે વાહ વાહ, ભગવાનની કૃપા કેટલી બધી છે. હમણાં થોડું બોડીને સરસ રીતે બધા સેલ્સ વધારે રિએક્ટિવેટ થઈ જશે. તો હરેક પરિસ્થિતિ સાથે આપણે સેટ થવાનું છે. તો મેં ધનવાન આત્મા હું, છઠ્ઠો સંકલ્પ આપણે કર્યો. 5 સંકલ્પ ને છઠ્ઠો સંકલ્પ મેં ધનવાન આત્મા હું. પછી પછી લખી લેજો, હું તમને વિડીયોઝ પણ આપી દઈ વોટ્સએપ ની અંદર. પછી 7મો સંકલ્પ છે, એ છે કયો આવે છે બીના? ધનવાન પછી મેં સંપૂર્ણ સુખી આત્મા હું. કયો સંકલ્પ કરશું? બોલો એક સાથે, મેં સંપૂર્ણ સુખી આત્મા હું. કોઈને દુખી થવું છે? ના ભાઈ ના, દુઃખ તો દૂર સારું હો, આમ દૂર દૂર સુધી જોવું નથી દુઃખને આપણે. તો મેં સંપૂર્ણ સુખી આત્મા હું, સંપૂર્ણ સુખી આત્મા હું. તો સુખ આપણી તરફ શું થશે? સુખી થઈ જશો, પૈસે ટકે સુખી, ઘર સરસ મજાનું રહેવાનું. કેટલા 7 પ્રકારના સુખ છે, ખ્યાલ છે તમને? 7 પ્રકારના સુખ છે. કોઈ કે સુખ કેટલા પ્રકાર? તો 7 પ્રકારના સુખ. सबसे पहला सुख है निरोगी काया, ये तो बधाने खबर है. सबसे पहला सुख है निरोगी काया. कांतिभाई 7 सुख है. बीजू सुख, दूसरा सुख है घर में माया. दूसरा सुख है घर में माया, पैसा જોઈએ, माया એટલે પૈસા માટે માયા શબ્દ વાપર્યો છે. ધન જોઈએ. दूसरा सुख है घर में माया. આપણે જોવાનું ને તપ સેવા સુમિરનની પદ્ધતિ તમે 2 વર્ષ 5 વર્ષ અપનાવશો ને એટલે સાથે સાથ સુખથી ભરાઈ જશો તમે. આ સાધનાની તાકાત છે કાંતિભાઈ. તમે લાગેલા રહેશો, એકલા હશો તો પણ લાગેલા રહેશો ને હિંમતથી, તો તમને સંપૂર્ણ સુખી આત્મા બની જશો. 7 પ્રકારના સુખ આપણી પાસે આપણા ચરણોમાં આડોટ છે. એ આ સાધનાનો પાવર છે, તાકાત છે. પરમાત્માની કૃપા. આ શ્રાવણ મહિનો ચાલે છે ને પાછી આપણે આ સાધના કરીએ છીએ. સોને પે સુહાગા. સંપૂર્ણ સુખી બનશો. 7 પ્રકારના સુખ ક્યાં ક્યાં છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. નિરોગી કાયા, બીજું સુખ કયું કીધું? ઘર મેં માયા. ત્રીજું સુખ સુલક્ષણા નારી. નારી અથવા સુલક્ષણ નર. પતિ પત્ની લગ્ન કરેલા હોય તો ની લાગુ પડે, નકર આપણું કોઈ અંગત માં હોય, બેન હોય તો એ અંગતને પણ આપણે ગણી શકીએ. સારા લક્ષણ વાળું જીવન સાથી. ત્રીજું સુખ સારા લક્ષણ વાળું જીવન. માથાનો દુખાવો હોય તો આપણે સંન્યાસી બનાવી દે, બરોબર. પત્ની સારી હોય ને, સુલક્ષણ વાળી, સંસ્કારી, તો એ પણ મોટામાં મોટું સુખ છે. અથવા તો સારા લક્ષણ વાળો પતિ હોવો, અથવા તો લગ્ન જ નથી કર્યા તો સારા લક્ષણ વાળા પિતા હોવા, સારા લક્ષણ વાળી માતા હોવી, સારા લક્ષણ વાળા ભાઈ હોવા, સારા લક્ષણ વાળી બેન હોવી. આવા જીવન સાથી સાથે રહેવા વાળા લોકો સારા લક્ષણ વાળા હોય ને, એ સૌથી મોટું સુખ. નહીં તો દારૂ પીને પડ્યા હોય ને પછી આપણે ભગવાનનું ભજન કરતા હોય ને આની બાજુ ધ્યાન જાય, આપણું મગજ ખરાબ કરે, ગાળો બોલતા હોય, બેડ એક્ટિવિટી હોય, લોકોને નુકસાન કરતા હોય, તો આપણું મગજ છે ને સ્થિર રહેવા દે. ત્રીજું સુખ સુલક્ષણા નારી. ચોથું સુખ આજ્ઞાકારી પુત્ર. આ સંસાર માંડ્યો હોય તો એમાં આ બધું લિસ્ટ આવે. આપણી વાતને સમર્થન આપતો હોય ને એવો દીકરો કે દીકરી હોય ને તો ઈ પણ ચોથું સુખ કહેવામાં આવે છે. આપણે કઈ આમ નીકળ તો નીકળે કઈ બાજુ? આમ નીકળે. બેસ તો ઉભો થઈ જાય, ઉભો તો હાલ અહીંયા તો બેસી જાય. આજ્ઞાકારી પુત્ર ન હોય ને તો એ પિતાને મોટા મોટી ચિંતા હોય, માતાને મોટા મોટી ચિંતા હોય, અને સંતાનો જ ના હોય, દીકરો ના હોય, દીકરી પણ ના હોય. તો પરમાત્મા છે એ આપણા સંતાન છે.
પરમાત્મા શિવ એ આપણા સંતાન છે, તો એનાથી આજ્ઞા કરી કોઈ મોટું છે જ નહીં. હે ગોપીબેન, અમે એમ કહીએ કે શિવ બાબા મારે આજે છે ને શાકભાજી લેવા જવાનું છે, તમારી સાથે ચાલો. આજે હું સાધના કરવા માટે બેઠો છું, ધ્યાન કરવા, તમે મારી સાથે બેસો. હરેક કામમાં તો આવીને બેસી જાય છે. તમે ખાલી આજ્ઞા જ કરવાની હોય છે પરમાત્માને. એ ઉર્જા આપણી આજુબાજુમાં જ હોય છે. આપણે આ સ્થૂળ આંખથી જોઈ શકતા. અત્યારે આપણી સાથે એક પરમાત્માની શક્તિ આપણી આજુબાજુ કામ કરે છે, જેને આપણે ફીલ કરી શકીએ છીએ. તમારી આત્મા ઉપર સ્પંદનનો અનુભવ કરી શકો છો, પણ એને નોટ વિઝિબલ, જોઈ શકતા નથી. આ જાઓ, અમે એમ કહીએ મેરા બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, આ જાઓ. તમે સીવતા હોય ને કંઈક, તો સીવવાનું ચાલુ ક્યારે કરવાનું? પેલા કહેવાનું મીઠા બાબા, प्यारा बाबा, मेरा बाबा, आ जाओ सिलाई मशीन में, साथ में काम करने के लिए. હે તો એ મંત્ર બોલીને જ પછી કામ કરવાનું. એટલે કોઈ પણ ઘટનામાં આપણું મન, માનસિક મનોબળ કેવું રહે? ઊંચું રહે, સુખમાં કે દુઃખમાં, દરેક પરિસ્થિતિ સાથે પાસે હે. तुम तो यहीं कहीं बाबा मेरे आस पास हो. हाँ, नजर नहीं आते फिर भी तुम मेरे पास हो. તો એ પરમાત્મા અનુભૂતિમાં આપણે રહેવા. આપણે પરમાત્માના સંતાનો છીએ. આપણાથી ઘણા પાપ, દુષ્કર્મ, એવી બધી વાચાથી પાપ કર્મ કર્યા, મનથી કર્યા, કર્મથી કર્યા, છતાં પણ મેલું ઘેલું છોકરું હોય, ભરાયેલું હોય, પણ માં તો એને ખોળામાં રાખે છે. એમ પરમાત્મા છે ને, એને એમ નહીં કે મેં નીચ, પાપી, દુષ્કર્મી, એ પરમાત્માને એવી પ્રાર્થના કરવાની જરૂર નથી. આપણે એના સંતાન છે, એના ખોળામાં જઈને સુઈ જવાનું. હું તારું સંતાન છું, મેલું છે તો તું ધો મને, તું પતિત પાવન છે, મને તનથી, મનથી, આત્માથી મને મારી સફાઈ કર. તું કરશે આવીને, એને ખાલી આજ્ઞા કરી દેવાની. કાયમ ને કાયમ પ્રાર્થના કરવાની. પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ છે. એટલે આવી રીતે પરમાત્માના હાથનો ને પરમાત્માના સાથનો અનુભવ કરવાનો. આમ બેઠા છે ને આપણે, 2-4 બ્રીધિંગ આપણે અંદરથી આમ શાંતિથી લીધા, અને પરમાત્માનો હાથ છે ને એ આપણા માથા ઉપર આવ્યો છે. ઇમેજિન કરી શકીએ આપણે, વાહ, પરમાત્માનો એક વિશાળ 1000 હાથ વાળા છે ને, તો 1000 ભુજાઓ વાળા છે. એ પરમાત્માના 1000 હાથ મારા સહસ્ત્રાચાર ચક્ર ઉપર, માથા ઉપર આવી ગયા છે. વાહ, કેટલી સુંદર પવિત્ર ઉર્જા મારા શરીરમાં સમાહિત થઈ રહી છે. આહા, કેટલો સુખદ આનંદ પ્રાપ્ત કરી રહ્યો છું. સર્વ શક્તિઓથી હું ભરપૂર બનતો જાઉં છું. वाह, थैंक यू, थैंक यू, थैंक यू बाबा, परमात्मा आपका बहुत बहुत धन्यवाद. आप ऐसे ही मुझ पे सदा हाथ बनाते रहे, हैं? सदा ये हाथ मेरे ऊपर बना रहे. थैंक यू, थैंक यू. ओके, जय श्री कृष्ण. तो આવી આવી વચ્ચે વચ્ચે દિવસ દરમિયાન ડ્રીલ કરશું ને, તો વાહ, એ મુમેન્ટ્સ આપણા માટે કેવા હશે? સ્વીટેસ્ટ મુમેન્ટ હશે. તો આવા મોમેન્ટ સાથે જીવવાની મનને એક આદત પડી ગઈ ને, પછી આપણે એને પ્રોગ્રામ કરવું પડશે નહીં, એની મેળે યાદ આવશે. આ પ્રોગ્રામિંગ થોડાક સમય માટે, મહિના, 2 મહિના, 4 મહિના માટે હોય. હું જયારે કોઈ પણ વાતની મને ચિંતા થવા લાગે ને, તો હું આમ બેસી અને પરમાત્માનો હાથ છે ને અહીંયા અનુભવ કરું. એમાંથી ઉર્જા આખી થઈ અને આપણે સંપૂર્ણ પ્રોટેક્ટ થઈ જાય, સંપૂર્ણ સુરક્ષિત થઈ જાય છે. તો આ બધી ટેકનિક્સ છે, માઇન્ડ ટેકનિક્સ. તો ઈ ટેકનિક્સ થી વર્ક થવા લાગે છે અને એનર્જી ફ્લો થાય છે. તો ઢોંગ કરીએ ને આપણે, તો શું કરીએ છીએ? ઢોંગ કરીએ, પણ ઢોંગ से ही सारी चीजें ढंग में आ जाती है. એટલે માઇન્ડ ને વિરોધ કરે. માઇન્ડ યાર કેવો બેવકૂફ છે, આવું આવું કા વિચારે, પૈસા નથી તો ક્યાં બોલે છે ધનવાન આત્મા હું, ક્યાં કરોડોપતિ છે. ધીરુભાઈ અંબાણી સાથે આપણી કોઈ પાર્ટનરશિપ નથી, છતાં પણ બોલે છે. બોલવાનું છે. આપણી પાસે પૈસા 5 લાખ રૂપિયાનું બેંક બેલેન્સ નથી, તો પણ આપણે તો બોલવાનું છે, લખવાનું પણ છે. તો આપણી ગરીબાઈ છે એ દૂર થઈ જાય છે. એમાંય તમે કાચું ખાશો, સોમાન લખશો, કઈ લોટરી લાગી જશે ખબર પડશે નહીં. સાધના કરવી પડશે 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, કઈ
દરવાજા કિસ્મતના ખુલશે એ ખબર પડશે, પણ આ જીવન ગરીબ જન્મવું ભરે એ તો આપણા કર્મોની વાત છે. ગરીબ જન્મ થવો એ તો એમાં આપણું કોઈ આર્ગ્યુમેન્ટ ચાલે નહીં, પણ ગરીબ મરી જવું ને એ ગુનો છે. જો જતી વખતે મરતી વખતે ગરીબના ગરીબ રહેશે ને તો સમજવું કે આખી જિંદગી આપણા વિચારો ક્યારે ઊંચા ઉઠાવી શક્યા નહીં, આપણે ગરીબાઈમાં જ મરી ગયા. અમારે હર દ્વાર સોને કે હે, લાકડાનું કે પ્લાસ્ટિક ના હવે તો દરવાજા આવી ગયા, પાટું મારીએ તો નીકળી જાય એવા હલકા. પણ હંમેશા વિઝન છે હરેક દ્વાર સોનાનું છે. કેટલા સોમાન આપણે લીધા? સંપૂર્ણ સુખી આત્મા હું છેલ્લું સોમાન. હવે હા સોરી, જો એ ટોપિક ચેન્જ થઈ ગયો, સારું ધ્યાન છે લ્યો. ચોથું સુખ આપણે 3 સુખ લઈ લીધા ને, કયા કયા? હા ચોથું સુખ પહેલેથી બોલી દો તો 4 પેલું કાયા, પછી માયા, નારી, પુત્ર. 5મું સુખ છે સુંદર વાસ. જો અહીંયા બેઠા છે કેવો વાસ છે, હોલ એકદમ આમ મોટો છે, બધું વ્યવસ્થિત છે, ચોખ્ખું છે, ક્યાંય ધૂળ કે અસ્તવ્યસ્ત નથી પડ્યું, તો આપણું માઇન્ડ પણ આમ કુલ રહે, મજા આવે એવી જગ્યા ઉપર આપણે વાસ કરવો ગમે. 5મું સુખ છે સુંદર વાસ. આપણે ગરીબનું ઘર હોય તો કેવું હોય, તો કે નાનકડો રૂમ હોય પણ ચોખ્ખો તો હોવો જ જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ, જેમ તેમ બીખરેલું ના પડ્યું હોવું જોઈએ, એઠવાડ ન હોય, બર્તન જૂઠા ના પડ્યા હોય. કપડા પણ ઘણા એમ કાઢે ને તો ઊંધા કરીને કાઢી નાખે, પછી આમ ટીંગાડી દે, તો એ પણ નેગેટિવ ઉર્જા આપણને આપ્યા રાખે કે તમને તમારા કપડા પ્રત્યે જે તમને આખો દિવસ શરીરના અંગને ઢાંક્યું છે એના પ્રત્યે તમે ગ્રેટિટ્યુડ નથી, એને વ્યવસ્થિત નથી રાખતા. ઘણા ડૂચો મૂચો વાળીને એમ કરીને નાખી દે સીધા કબાટમાં, કઈ ટીંગાડી દે, તો એ કંતિભાઈ આપણને નકારાત્મક ઉર્જા આપે. ટી શર્ટ આમ કરીને કાઢ્યું, ઊંધું એમ કરીને ગમે ત્યાં રાખી દીધું, તો એવી આદત નહીં રાખવાની. ઓલવેઝ બી ગ્રેટફુલ ટુ માય શૂઝ, માય ક્લોથ્સ. કપડા નહીં ગ્રેટફુલ રહેવાનું, ચપ્પલ નહીં ગ્રેટફુલ રહેવાનું. આપણે ઘણા ચપ્પલ ઉતારવાની ટેવ હોય ને તો ફટફટ કરીને ઉતારી નાખે, એક આમ પડ્યું ને એક હા. આપણા જૂતા છે, આપણા આ તળિયાને કાંકરા કાંટાથી કેટલા બધા બચાવી રાખ્યા છે, એ જૂતાને તમે ગ્રેટફુલ નથી. તો આવી સ્થૂળ વસ્તુ છે, જીવંત વસ્તુ આપણે નથી કહેતા એને, પણ એના પ્રત્યે ગ્રેટફુલ નહીં હોય ને તો આપણા નેચર ઉપર નેગેટિવિટી આવશે. એક સંતને ભાઈ મળવા આવ્યા, એટલા બધા ઉતાવળા હતા, બે બાકડા હતા, ઓહો તમે મને આજે મળી ગયા, આમ તમારી પાસે સમય ન હોય, આજે તમે અમને સમય આપી અને મળવાના છો. તો એને ચપ્પલ ફટફટ કરીને ઉતાર્યા ને તો એક ઊંધું પડી ગયું, તો એ એટલા મળવા માટે આતુર હતા ને તો દોડીને સીધા આમ ભેટી પડ્યા સંતને. સંત એમને બેઠા રહ્યા, કોઈ મુવમેન્ટ આપી નહીં, કોઈ વાઇબ્રેશન ના આપ્યા. એટલે કેમ મહારાજ, મારાથી કોઈ ભૂલ થઈ? મહારાજ કે પેલા તું છે ને તારા ચપ્પલ છે ને સરખા કરી આવ, એની માફી માંગો ચપ્પલની. મહારાજ ચપ્પલમાં થોડી જીવ હોય, ચપ્પલ થોડા એને તો થોડા માથે બેસાડાય, એને થોડું ગ્રેટિટ્યુડ કરવા. એ કે નહીં, તું ચપ્પલ પ્રત્યે ગ્રેટિટ્યુડ નથી તો બીજા દુનિયામાં કોના પ્રત્યે ગ્રેટિટ્યુડ થાય? તારા ખુદને તારી કાયાને રક્ષણ કરે છે. હું તો તારી સાથે કાયમ છે નહીં, પણ ચપ્પલ તારી સાથે છે કાયમ, એને તું ગ્રેટિટ્યુડ રહે. ત્યારે એને બોધ થયો, જ્ઞાન થયું, ઓહો નાની નાની વસ્તુની અંદર ગ્રેટિટ્યુડ થવાનું છે, મનમાં ગ્રેટિટ્યુડ. હા આપણે ચપ્પલ આમ કરીને આમ કરીને આઈ એમ થેન્ક યુ એવું કરશું તો કોઈ પાગલ કહેશે આપણને. આ બધા ભાવ છે આપણા. શું છે? ભાવ છે, આપણા વાઇબ્રેશન છે. મનની અંદર આપણને કોઈ મદદ કરે છે, તમને જ્યુસ પીવડાવે છે, તો વારે ઘણી થેન્ક યુ કરશું તો માઇન્ડ બોર થશે. પણ ઓલવેઝ બી અંદરથી જ થેન્કફુલ રહેવાનું કે તમે મારા માટે સમય કાઢો છો. પૈસાથી પણ કોઈ સમય આપતું નથી. સમય છે પૈસા કરતા મૂલ્યવાન છે, એની આપણે પૈસા સાથે તુલના કરી શકીએ નહીં. એટલે ઓલવેઝ બી થેન્કફુલ. તમારો ભાઈ છે ને એ પણ તમને મદદ તો કરે જ છે, કંઈક ને કંઈક બધી વાતમાં મદદ કરે છે. તો આપણે હંમેશા જેણે આપણને મદદ કરી છે બધાનો થેન્ક યુ, બધાનો આભાર. અહીં બેઠા હોય ને આપણે સત્સંગ કાયમ કરશું ને સવારે, તો હંમેશા બેઠા બેઠા બધાને ધન્યવાદ કરતા રહેવાના. માતા પિતાને તો પેલા ધન્યવાદ, જે આ સૃષ્ટિ ઉપર આપણને લઈ આવ્યા, આપણા મિત્રોને ધન્યવાદ,
કે જેણે આપણને સામાજિક જીવન આપ્યું. આપણા શિક્ષકોને ધન્યવાદ કે એકડા બગડા શીખાયડા. ઘણા બધા લોકો આપણા ગુરુ બન્યા ત્યારે આખું એક સ્ટ્રક્ચર ઊભું થયું છે. તો આ બધાને ધન્યવાદ કરવાના. સ્થૂળ વસ્તુઓને ધન્યવાદ, ટેબલ, ખુરશી, આ તે બધું. અને હું પ્રેમથી ખાલી આમ હાથ ફેરવીશ ને, જો આપણો ટચ છે ને એ હંમેશા લવફુલ હોવો જોઈએ. સ્થૂળ વસ્તુ ઉપર પણ આપણું ચાર્જર હોય, આપણો મોબાઈલ હોય, આપણી સીટ હોય, જ્યાં બેઠા હોય, બધા માટે આ વસ્તુ ક્યારેય ખરાબ થશે નહીં. સ્થૂળ વસ્તુઓ, જે લોકો કાર ડ્રાઈવ કરતા હોય, સ્કૂટર ડ્રાઈવ કરતા હોય, એ હંમેશા, જો આપણે તમારી પાસે સ્કૂટર કે કાર હશે, વાહનો છે, તો સારો ડ્રાઈવર હશે ને, એકદમ નેચર શાંત હોય, વ્યવસ્થિત હોય, એ માણસના હાથમાં વાહન વારે વારે બગડે નહીં. અને જે તેજાબી હોય, દિમાગ વાળો, ગુસ્સેલ હોય, તડને ફળ કરવા વાળો હોય, તો આવા લોકોના હાથમાં વાહનો વધારે બગડે છે. ઉર્જા સતત એ બગાડી નથી નાખતો, આમ નથી કરતો, છતાં પણ એના હાથના વાઇબ્રેશન કેવા છે, નેગેટિવ જાય છે. એટલે આપણું વાહન પણ એવરેજ ઓછી આપે, વારે વારે એને કંઈક રિપેરિંગ, મેન્ટેનન્સ વારે વારે જરૂર પડે. તો સારા વ્યક્તિઓ છે ને, એની પાસે સ્થૂળ વસ્તુ હોય, લાંબા સમય સુધી ટકી રહી. અને ભૂલે ચૂકે સ્ટેટ ઓફ માઇન્ડ નબળું હોય તો તરત નારા આપણા હાથમાં આવેલી વસ્તુ પડી જાય, તૂટી જાય, ભાંગી જાય. તો ઇન કરંટ સિચ્યુએશન પણ ઘણી વખત એવું બને છે કે 80% પોઝિટિવ રહ્યા, 20% નેગેટિવ રહ્યા, તો નેગેટિવિટીના ફ્લોમાં તમે નુકસાન કરી બેસો. એટલે હંમેશા ગ્રેટફુલ રહેવાનું વસ્તુઓ વાપરીએ ત્યારે પણ. પછી છઠ્ઠું સુખ છે અચ્છા પાડોશી. છઠ્ઠું સુખ છે કાંતિભાઈ, અચ્છા પાડોશી. પાડોશ સારો ના હોય તો ગાળો બોલાતી ને ધમાચકડી બોલતી હોય ને, તો કાયમ દિમાગનો દુખાવો થયા રાખે. ક્યારેક દુઃખ કે સુખ આવ્યું તો તરત આપણે પેલા કોની પાસે જાશું? પાડોશી પાસે જાશું. સારો પાડોશી હોય તો રાત્રે 2 વાગે પણ ઉઠીને મદદ કરે. એટલે પેલો સગો પાડોશી એમ કહેવામાં આવે છે. પાડોશમાં ક્યારેય સંબંધ બગાડવા નહીં. 5 શેરી કે 50 શેરી મૂકીને કોકારે બાંધી લેવું, પણ પાડોશી બાંધવું નહીં. ગમે એવો હોય, સારા લક્ષણ વાળો હોય કે ખરાબ લક્ષણ વાળો હોય, પાડોશમાં નહીં બધાય. એને મદદ કરાય. પાડોશીને હંમેશા આપણે જેમ સારા પાડોશીની આશા રાખીએ, એમ બાજુવાળો પણ સારા પાડોશીની આશા રાખે છે. એટલે છઠ્ઠું સુખ છે અચ્છા પાડોશી. અને 7મું સુખ ખ્યાલ છે કોઈને? સારું સુખ છે મિત્ર ઘનેરે. મિત્ર, સારા મિત્રો, સારા લોકોનો સંગ, સારા લોકોનો સંગ.